જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો કેમ છો ભાઈ? મજામાં? અમારા પ્રદીપભાઈ જો તમે ગાય લઈને આવી ગયા ને આશ્રમમાંથી લાવ્યા છે। ઉતારા છે તમે જુઓ, આપણે સામે જવા દેવાની છે। ફોન આવ્યો તાર તમે નહીં ભર્યું હોય પછી જ જ્યાં છો બોલો? હે ફોન આવ્યો તાર તમે મારા ફોન કર્યો તમે કે ગા લઈને આવું તાર તો તમે જ્યાં જશો છૂટી આવો તો હાલો સામેલો ગેટ। ગાયું ભાળશે અહીંયા જતી રહેશે। બંધ કર દો, બંધ કર દો। ક્યાં ગઈ બા? હાંજે દોઈ લેશું આને। હે તો આને આપણે ખબર ખૂંટ ભર્યો હતો, વિડીયો નાખ્યો હતો ખૂંટનો, અહીંયાથી લાવી છે। કારણ કે એને ગરમીમાં આવે એટલે આ નીકળી જાય છે, એટલે અહીંયા આપણે સાચવશું અને આપણાથી નહીં પટે તો પછી બીજી વ્યવસ્થા કરશું એની। અત્યારે અહીંયા આપણે લાવી છે, બાકી તો આપણી ગાયો જુઓ તમે કુંઢી ખાય છે ગાયો બધી, ખાવા માંડી। ગા હારી છે પણ પીડામાં થોડી મોડી પડી ગઈ ને ખબર। હા હા લઈ જાઓ વાળા પાસે। પાણી જોઈ લે ને। બાકી તો આપણી ગાયું જુઓ તમે, પાછળની જે ગાયું છે એ હમણાં ડૉક્ટર આવે તમને પછી બતાવશે। ખબર પડી ગઈ છે એને ખબર પડી ગઈ પાણીની। હવે ખબર પડી ગઈ, કાંઈ નહીં વાંધો। હાલો ફરો મજા કરો। આજ તું પહેલાં આગળ વિયાણી છે એકદમ સારું। હાલો હમણાં ડૉક્ટર આવે એટલે દવા કરાવી લો। ગિલ લેન્ડો હે ભાઈ, લઈ જાવી છે ગિલ લેન્ડો હે બે તો મિત્રો 8:93 થઈ ગયું છે અને એક બીજી પણ ગાય આવી છે જે અમારા પ્રદીપભાઈ લઈને આવ્યા છે। સવારે તમને બતાવી, અત્યારે પણ આપણી ગાય હતી એ જ છે, એક જગ્યાએ હતી એ પણ આવી ગઈ છે ને હું તમને બતાવી દઉં એ ક્યાં છે। તો તમે સામે જુઓ તો તમને જે સામે દેખાય ઓળખી જુઓ તમે, એ ઓળખી અત્યારે આવી છે, તમને નજીકથી બતાવું। અંજા
જુઓ તમે ઓળખી આવી ગયું. અને બાકીની ગાયો તમે બાહોળ આપણે જુઓ તમે ભૂરી અને એક આ સુરવન કપિલા છે જે આપણે હવે ટૂંક જ સમયમાં વ્યા છે. જુઓ તમે બસ થોડાક દિવસોમાં એટલે કે 1-2 દિવસમાં વી જશે અને તમને આખો વિડીયો બનાવશું એનો. બાકી ગાયો બધી કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો મિત્રો આપણે હવે કાલે આજ પાછળ ગયા હતા પણ એ તમને ગાયોની ડિટેલ ન બતાવી શક્યા. એક વિડીયો તમને બતાવશું જે અમે મહેનત કરી એનું પરિણામ શું આવ્યું. અને એક બીજી વાત તો મને હતી એ પણ મારે તમને કરવાની છે. જીએલડી બી એક ખૂંટ ગયેલો છે શું ડિટેલ હતી જે આપણે આ ગાય આવી હતી આશ્રમમાંથી મોરબીમાંથી. તેથી મેં તમને કીધું હતું કે કયો ખૂંટ એવો હતો જે અત્યારે જીએલડીમાં નામચીન નામથી ખૂંટ છે અને એની ડિટેલ તમને કહીશ ક્યાંથી ગયો હતો કોનો હતો. જેથી આ ગાય આવી હતી આપણે મોરબીથી આશ્રમમાં દીધી ભક્તિ. તેથી મેં તમને કીધું હતું કે જીએલડીમાં એક ખૂંટ ગયેલો છે એમનો. એ ખૂંટનું નામ શું છે અને કોનો હતો અને શું હતું બધું તમને કહીશું. અને ગાયું કાલે આપણે પાછળ જઈશું એટલે તમને હરખી રીતે બતાવશું. આજે આપણે ટાઈમ નહોતો. તો મિત્રો નવા વ્લોગ સાથે મળીએ ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.